નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી કચ્છી ગામ વિસ્તારના ગણેશ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા નાળામાં કંપનીઓ દ્વારા મસમોટું વેસ્ટ ફેંકી શકાય છે, જેનાથી પર્યાવરણને ગંભીર અસર થઈ રહી છે। આ અંગે સ્થાનિકોએ પ્રશાસનની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કચ્છી ગામ નદીમાં વહી જતા નાળામાં કેટલાક ઉદ્યોગો ગેરકાયદેસર રીતે રાસાયણિક અને અન્ય ઉદ્યોગ કચરો ફેંકી રહ્યા છે। થોડા દિવસો અગાઉ જ આ વિસ્તાર નવી ડમ્પિંગ સાઇટમાં પરિવર્તિત થઈ ગયો હતો, જેનાથી પ્રદૂષણ વધી રહ્યું છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ આ ડમ્પિંગ સાઇટમાં ઉદ્યોગો ખુલ્લેઆમ કચરો ઠાલવી અને તેને સળગાવી રહ્યા છે, જેના કારણે વર્ષો જૂના પીપળા જેવા વૃક્ષો પણ નુકસાન પામ્યા છે। પ્રશાસન દ્વારા આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે। કચ્છી ગામ પંચાયત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ થોડા જ દિવસોમાં ફરી ઉદ્યોગો દ્વારા નાળામાં કચરો ઠાલવવામાં આવ્યો છે। પર્યાવરણને થતા આ નુકસાનને ધ્યાનમાં રાખીને પ્રશાસને સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપ્યો છે, જેથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેની ઓળખ કરી શકાય।